વડોદરાની માંજલપુર વિધાનસભાએ યોગેશ કાકાની લાજ રાખી દીધી છે। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી જીત્યા છે તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કહ્યું હતું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે। તો કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ હારને સ્વીકારીને કહ્યું કે ભાજપે અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું। આ બાજુ માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ ભાજપના ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા અનિલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી। શું કહ્યું છે ભાજપની જીત અને કોંગ્રેસની હારને લઈને અનિલ પટેલે, સાંભળો। વર્તન છે, વાણી છે, જેના કારણે દેશની જનતા એક તરફ એમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે, બીજી તરફ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને હંમેશા સમર્થન આપતા હોય છે। કુલ મળીને કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય કે જેથી એમની જે દર વખતે નાલેસીભરી હાર થાય છે એ હાર ઓછી થાય। એટલે એમણે આખો દિવસ હલ્લાબોલ કર્યું, વારંવાર ગણસર કર્યું અને માંજલપુરના મતદારોને મતદાન કરતા અનેક પ્રકારના અટગંડા અપનાવીને રોક્યા, કારણ કે એમને મતદાન ઓછું થાય એમાં એમને પોતાનો રસ હતો। માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ ચૂંટણીનો બીજો સંદેશ એ છે કે આ વખતે જેમ કભી શાદી કભી તલાકની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક ષડયંત્રકારી રાજનીતિના ભાગરૂપે સાથે મળીને લડતા હતા। એટલે કે આપનો ઉમેદવાર ત્યાં લડતો ન હતો છતાં પણ ભારતીય જનતા પાર્ટી એક જબરજસ્ત લીડથી જીતી છે। હું એક વખત ફરી આ બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કુલ મળીને થયેલા ટોટલ મતદાનના લગભગ 68થી 70% જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને ગઈ વખતની જેમ કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે। જો કોંગ્રેસ જ્યારે જ્યારે બી ચૂંટણી હારે છે ત્યારે એનું એક 10 મુદ્દાનું તહોમતનામું એ છાપેલું છે। એમાંનો એક આ મુદ્દો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સરકારનો દુરુપયોગ કરે છે, મતદારોને ડરાવે છે, પરંતુ જે કોંગ્રેસ પાસે 260 બૂથમાં પુલિંગ એજન્ટ નહોતા, પુલિંગ સ્ટેશનોમાં પણ બહાર ટેબલ પર કોઈ કાર્યકર્તા નહોતા, એ કોંગ્રેસ કેવી રીતે જીતી શકે? ગુજરાતમાં 1985માં કોંગ્રેસના અટગંડા જોઈને ગુજરાતની સાણી અને મેચ્યોર પ્રજાએ નક્કી કરી લીધું છે કે આવનારા 50 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસને અમે ફાવવા નહીં દઈએ। આપને જણાવી દઈએ કે યોગેશ પટેલનું નિધન થતાં આ માંજલપુરની જે બેઠક હતી તે ખાલી પડી હતી અને માંજલપુર વિધાનસભા બેઠક હોય કે પછી વડોદરા શહેર હોય, આ ભાજપનો ગઢ રહ્યો છે, કારણ કે શહેરી વિસ્તારમાં ભાજપની પકડ છે તે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે। તેમનું સંગઠન છે તે ખૂબ મજબૂત છે, બૂથ લેવલથી લઈને પેજ કમિટી સુધીનું તેમનું સંગઠન રહ્યું છે। ત્યારે આ પેટા ચૂંટણીમાં માંજલપુર બેઠક પર ભાજપનો દબદબો છે તે યથાવત જોવા મળ્યો છે। ભાજપની જીત થઈ છે। આ જીતને લઈને અને કોંગ્રેસની હારને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।